ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં જાણકારી આપી છે। જળ પરિવહનમાં ગુજરાત મોખરે છે। અર્જુન મોઢવાડિયાએ કહ્યું છે, રાજ્યના 6 બંદરોના વિકાસ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। રાજ્યમાં મેરીટાઈમ યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે। ગુજરાતમાં 27,196 બોટ છે। 9 લાખ મેટ્રિક ટન માછલીઓનો છે ઉદ્યોગ। રાજ્ય સરકારે સેમી કન્ડક્ટરની પોલિસી બહાર પાડી છે। વિશ્વમાં ગુજરાત સેમી કન્ડક્ટર હબ બનશે। સેમી કન્ડક્ટરના દેશના 5 પૈકી 4 જેટલા પ્લાન્ટ ગુજરાતમાં છે। ગુજરાતના 6 બંદરોનો વિકાસ કરવા માટે એમાં 6 બંદરોમાં મગદલ્લા, નવલખી, પોરબંદર, ભાવનગર, ઓખા અને બેડી આ 6 બંદરોના એને વિકાસ કરવા માટે જે કન્સલ્ટન્સી એજન્સી નિમાઈ છે, નિષ્ણાત એજન્સી નિમાઈ છે, એના માટે ચાલુ વર્ષમાં લગભગ 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। એ ઉપરાંત દેશના તમામ રાજ્યો પૈકી માત્ર ગુજરાત રાજ્ય જેવું છે કે જેણે ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી બનાવી છે। એમાં મેરીટાઈમ મેનેજમેન્ટ અને મેરીટાઈમ લો છે ઇન્ટરનેશનલ, એનો અભ્યાસ કરાવવામાં આવે છે।